સમુદ્ર સપાટીથી લગભગ 3600 મીટર ઉપર હિમાલયના ઠંડા પવનો વચ્ચે જ્યાં તાપમાન -10 ડિગ્રી સુધી ઘટી ગયું છે, ત્યાં બૌદ્ધ ધર્મને માનનારા કેટલાક તપસ્વીઓ પોતાના આત્માની શુદ્ધિ અને મોક્ષની શોધમાં અત્યંત કઠિન તપસ્યા કરી રહ્યા છે. વિવિધતાઓથી ભરેલા આપણા દેશના લોકોની અનોખી કહાનીઓ પર દિવ્ય ભાસ્કરની સિરીઝ હમલોગમાં આ વખતે કહાની છે બૌદ્ધ તપસ્વીઓની. ઉત્તર ભારતમાં આવેલા લેહથી 38 કિલોમીટર દૂર ફ્यांग ગામ પાસે આવેલા પર્વતો પર તપસ્યા કરે છે આ બૌદ્ધ તપસ્વી. लद्दाख की शहरी आबादी से दूर इन नंगे डरावने पहाड़ों के बीच जहां दूर दूर तक इंसान नजर नहीं आता है, ऐसे में तपस्या करते हैं बौद्ध भिक्षु. તપસ્વીઓ પર અહીંના તાપમાનની કોઈ અસર થતી નથી. તેમની આ તપસ્યાનો ઉદ્દેશ બુદ્ધને પામવાનો અથવા મોક્ષની પ્રાપ્તિ કરવાનો છે. અત્યારે ત્યાં 3 મોટા સંપ્રદાયો છે: થેરવાદ, મહાયાન અને વ્રજયાન. સૌથી મુખ્ય છે વ્રજયાન, જેમાં તંત્ર સાધના થાય છે. આમાં 3 વર્ષ 3 મહિના 6 દિવસની તપસ્યા સૌથી કઠિન માનવામાં આવે છે. ત્રીજા વર્ષમાં બર્ફીલા પર્વતો પર શ્વાસ રોકીને તપસ્યા કરવાની હોય છે. આ ધ્યાન દરમિયાન તપસ્વીઓ ટુમ્મો ટેકનિકની મદદથી પોતાની આંતરિક ઉર્જા દ્વારા આત્માને શુદ્ધ કરવાનો પ્રયાસ કરે છે. महात्सदानरोपा है, उसकी परंपरा के अनुसार जो 6 प्रकार की जो साधना बोलेंगे उसको एक प्रैक्टिस करना होता है.